શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય. જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય. જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય. જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતે જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્તનવિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અણુતુલ્ય રોમધિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતણા ફેરાવી ગયા જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલય મોલ શબ્દ મધુરા સાક્ષાત સુધ
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા હૃદયા ભીતર. રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠું જામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. ભવ જડ તરવા પાર ઉતરવા. ભવ જડ તરવા પાર ઉતરવા. કરવાનું છે મારે કામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા. નિષ્કુળાનંદના નાથને ભજતા. વાર તેનું નહીં કામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. પ્રબુદ્ધ સ્વામી મહારાજ મને વાલા લાગે. પ્રબુદ્ધ સ્વામી મહારાજ હો. પ્રબુદ્ધ સ્વામી મહારાજ મને વાલા લાગે. પ્રબુદ્ધ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. મહાબળવંત માયા તમારી
સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ દેશોમાં સંગ નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય એ આદિ નથી માંગતા અમે દેશોમાં દયા કરીને તમે પછી બોલ્યા શ્યામ સુંદર જાઓ આપ્યો તમને વર મારી માયામાં નહીં મુંજાઓ દેહાદિકમાં નહીં બંધાઓ મારી ક્રિયામાં નહીં આવે દોષ મને સમજો સદાય દોષ એમ કયું થઈ રણિયાત સૌએ સત્ય કરી માની વાત દીદા દાસને ફરમાએવા બીજું કોણ સમર્થ એવું દેવા બીજું કોણ સમર્થ એવું દેવા બીજું કોણ સમર્થ એવું દેવા શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી હરપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી महाराजनी जय जय जय। कल होली का पर्व गया, सभी ने होली के रंगों में तो एक बार जरूर रंगे होंगे, लेकिन आज गुरु हरिप्रबोध जीवन स्वामी जी से यही प्रार्थना कि आप कृपा કરીને અમે બધાને મળ્યા છો તો આજ કેવલ આપના ભક્તિના રંગમાં રંગી જઈએ એવું કરી આપશો જી। મળ્યો તું મને કૃપામાં રંગી દે તારા રંગમાં મળ્યો તું મને કૃપામાં રંગી દે તારા રંગમાં રહેવાય અખંડ આનંદમાં રહેવાય અખંડ આનંદમાં તારી પ્રાપ્તિની મસ્તીમાં મને
ભગવંતી પ્રગટાવજે અંગે અંગમાં. સંબંધવાળા સહુમાં પ્રભુનો સ્વરૂપ નિહારતો. સંબંધવાળા સહુમાં હરિનો સ્વરૂપ નિહાળતો. ભક્તોની સેવા ભક્તિમાં સર્વસ્વ હોમી દેતો. પરાભક્તિ સ્વામી તારી, પરાભક્તિ સ્વામી તારી પાંગરી રહે અંગે અંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. ગુરુ ભક્તિનો આયન્મો અવસર દીધો તે સ્વામી. ગુરુ ભક્તિનો આયન્મો અવસર દીધો તે સ્વામી. સુરુચિ તે પ્રગટાવી આત્મીય સેવક થવાની. ગમતું તારું કરાવજે, દયા હવે ના લાવજે. બિરાજજે હૈયામાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. રહેવાય અખંડ આનંદમાં, રહેવાય અખંડ આનંદમાં. તારી પ્રાપ્તિની મસ્તીમાં મળ્યો તું મને કૃપામાં. રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં. રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં. રંગી દે તારા રંગમાં. સજાનંદ સ્વામી મહારાજની જય. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે બીજો ચડતો નથી કે રંગ યોગી રાજ. આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હું તો ગોંડલ ગયો ને મારું મન મોયું. હું તો ગોંડલ ગયો ને મારું મન મોયું. મારી જાગી પૂરવની પ્રીત યોગી રાત. આવો તે
લગાડ્યો, હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો. એ રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. એ રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. નિત્ય તારા તો થઈને રહેવાય યોગી રાજ, આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને શીત લગાડ્યો, હે યોગી આવો તે રંગ મને શીત લગાડ્યો. તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું. તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું. તે મારા તૂટે છે દિલડાના તાર યોગી રાજ, આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને શીત લગાડ્યો, હે યોગી આવો તે રંગ મને શીત લગાડ્યો. તે રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું. તે રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું. હૈયું રહેતું નથી મારે હાથ યોગી રાજ, આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો, હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા. તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા. હે ભાંગી જન્મો જન્મની ભૂખ યોગી રાજ, આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો, હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે દાસ શંકર રંગાયો તારા રંગમાં. હે દાસ શંકર રંગાયો તારા રંગમાં. જેણે જીવન સમર્પણ કીધું યોગી રાજ, આવો તે રંગ મુને શીત લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો, હે યોગી આવો તે રંગ મુને શીત લગાડ્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. सारंगपुर गांव में है, सारंगपुर गांव में श्री स्वामी नारायण बोलिया, भगवान स्वामी नारायण बोलिया. એવાનાદી સદગુરુ તો અગુણાતીતાનંદ સ્વામી, અક્ષરધામ જે રહેવાનું છે અમારે એવા સ્વામી. એવાનાદી સદગુરુ તો અગુણાતીતાનંદ સ્વામી, અક્ષરધામ જે રહેવાનું છે અમારે એવા સ્વામી. આજે અક્ષરનું ગીત હરિ ગાયે અહો, આજે અક્ષરનું ગીત હરિ ગાયે અહો. હરિ અક્ષરને ઓળખાવે અહો, મૂળે અક્ષરને ઓળખાવે. આજે અક્ષર પુરુષોત્તમ રાસે રમે, આજે અક્ષર પુરુષોત્તમ રાસે રમે. હરિ અક્ષરની પ્રીત પર ખાવે અહો, અક્ષરની પ્રીત પર ખાવે. એવાનાદી સદગુરુ તો અગુણાતીતાનંદ સ્વામી, અક્ષરધામ જે રહેવાનું છે અમારે એવા સ્વામી. એવાનાદી સદગુરુ તો અગુણાતીતાનંદ સ્વામી, અક્ષરધામ જે રહેવાનું છે અમારે એવા સ્વામી. હે જીરે નારાયણ સ્વામી હરે સહજાનંદ નામ ધરે, અક્ષરના નામ આજ અવને બિરાજ. અવનિ બિરાજે, અવનિ બિરાજે. સુરતાલ સજે સાથ હાથ ગ્રહી છડી વાલો, નિર્ગુણાનંદ સાથ રાજ્ય રચાવે.
કોટી કલ્યાણ કાજ સહેલા થયા છે આજ પ્રગટ ઉપાસના ન પાયો નાખે પાયો નાખે પાયો નાખે સાધુ બ્રહ્મચારી સંગ અલબેલો રમે રાસ અક્ષરનો મહિમા આજ પુરુષોત્તમ ગાવે અક્ષરનો મહિમા આજ પુરુષોત્તમ ગાવે અક્ષરનો મહિમા આજ પુરુષોત્તમ ગાવે જોગિયા ટાળત જન્મ કેરા ફાસલા પ્રેમના પ્યાલા જોગિયા હો જુગ જુગ જીવો સો જોગિયા હું રહું અક્ષર મારે અક્ષર મારામાં અડનો જુદારો નહીં રહીએ સંગ સંગ સદા અડનો જુદારો નહીં રહીએ એક મેઘમાં અનંત બ્રહ્માંડોને એ રમે રાસે અહો જેના મૃગટી વિલાસને અનસારે અહો પ્રેમના પ્યાલા જોગિયા જોગિયા જુગ જુગ જીવો સો જોગિયા એ આજે અક્ષરનું ગીત હરી ગાય અહો આજે અક્ષરનું ગીત હરી ગાય અહો હરિ અક્ષરને ઓળખાવે અહો હરિ અક્ષરને ઓળખાવે ઓ આજે અક્ષર પુરુષોત્તમ રાસે રમે આજે અક્ષર પુરુષોત્તમ રાસે રમે હરિ અક્ષરની પ્રીત પર ખાવે અહો અક્ષરની પ્રીત પર ખાવે શ્રીજી સંગ સ્વામીની પ્રીતની વિશેષતા પરમ દાસ ભાવ સાધી સ્નાધી સ્નેહલ એકતા શ્રીજી સંગ સ્વામીની પ્રીતની વિશેષતા પરમ દાસ ભાવમય સાધી સ્નેહલ એકતા હે હરિ એકી સદા સનાત અહો અર્પી છે જીવન સંગ ધારા હો પ્રેમના પ્યાલા જોગિયા જોગિયા જુગ જુગ જીવો સો જોગિયા પ્રેમના પ્યાલા જોગિયા જોગિયા જુગ જુગ જીવો સો જોગિયા પ્રેમના પ્યાલા જોગિયા જોગિયા જુગ જુગ જીવો સો જોગિયા સજાનંદ સ્વામી મહારાજની જય. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વારીડા પૂરા ભાવથી અમે નથી રે વિતા સંસારથી. ઓ મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. રે સ્વામીજી કામણ એવું શું કીધું મનમાં વસીને મારું મન હરી લીધું. હાથ તજાલ્યો હાથ તજાલ્યો ભવ ટાળ્યો ફેરો સફળ થયો મારો રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે વિતા સંસારથી. ઓ લગ
લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોકલાજ મારે નથી કામની. લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોકલાજ મારે નથી કામની. આત્મ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવનો સતવારો એક હવે તારો. દર્શન આપ્યા, દર્શન આપ્યા, દુખડા ટાળ્યા, ધન્ય જીવન તે બનાવ્યા. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી અમે નથી રે વિતા સંસારથી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. મનડા સ્વામીજી સૌના પલમાલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. જગમાં આવો, જગમાં આવો, જાદુવાળો ક્યાંય અમે ના પાડ્યો. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. અમે નથી રે બીતા સંસારથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. જેમ ઋષભભાઈએ વાત કરી કે હોળીનો પર્વ ગયો, એટલે હોળીનો પર્વ તો બરાબર, પણ ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ બી હોળીના દિવસે હતો. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને સાથે લઈને આવ્યા, એમનું સેવન કર્યું. અને જ્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થાય છે ત્યારે કહે છે કે માંગો માંગો, તમે જે માંગો તે દઈએ. અને ત્યારે આ ભજનના લિરિક્સ લખાયા કે માંગો માંગો ભગતજી હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ. જે જે માંગો તે દઈએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ. જે જે માંગો તે દઈએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર. તમ પર રાજી અમે છીએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર. તમ પર રાજી અમે છીએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ. જે જે માંગો તે દઈએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ. જે જે માંગો તે દઈએ. સાધુ થઈ શું આપશે, એમ ધારશો સંશય નહીં. શ્રીજી અમારું માનશે, નવ રાખશો સંશય કઈ. કે
મળશે જગનો સુખ ભંડાર, મળશે જગનો સુખ ભંડાર, તેવું અભય વચન કહીએ. મળશે જગનો સુખ ભંડાર, મળશે જગનો સુખ ભંડાર, એવું અભય વચન કરીએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. સંસારનું જે ક્ષણિક સુખ, એ સુખ છે શાકામનું. રાજી થયા હોય તો ગુરુજી, એક જ્ઞાન ધો ગુરુ આપનું. હે મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. હે મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. તમ શરણમાં આવ્યો ગુરુજી, આપો મુજ મન માનતું, બીજી કશી આશા નથી. એક સુખ દ્યો ઘનશ્યામનું, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ત્યાં ત્યાં જઈએ. તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ક્યાં ક્યાં જઈએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. દેહની પરવા ત્યજી, ઘર બાર છોડી અહીં રહો. અમરાજી પોતો છે અનેરો, વચને ચિત્તમાં ધરો. તમારો બળિયો જીવ ગણાય, તમારો બળિયો જીવ ગણાય, આવું માંગ્યું નહીં કોઈએ. તમારો બળિયો જીવ ગણાય, તમારો બળિયો જીવ ગણાય, આવું માંગ્યું નહીં કોઈએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. તપ ત્યાગને વૈરાગ્યથી, નિવૃત્તિ ધર્મને આચરો. આ સાધુમાં જીવ જોડીને,
તન મન થકી સેવા કરો. હે ત્યારે સિદ્ધ દશાને પમાય, ત્યારે સિદ્ધ દશાને પમાય, તમે જે માંગ્યું તે દઈએ. ત્યારે સિદ્ધ દશાને પમાય, ત્યારે સિદ્ધ દશાને પમાય, તમે જે માંગો તે દઈએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે છીએ. હે માંગો માંગો ભગતજી આજ, માંગો માંગો ભગતજી આજ, જે જે માંગો તે દઈએ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થવાની જય 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 સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આપણે સભાની શરૂઆત અક્ષર નમનથી કરીએ. બધાને જય સ્વામિનારાયણ. આજનો ટૉપિક છે તું નક્કી કર. અને બીજી રીતે જોઈએ તો એવી રીતે કહેવાય કે ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. આપણને ઘણીવાર ગુરુહરિ કહે કે ગુરુહરિએ તો આપણને દીકરા માન્યા છે, પણ આપણે ખરેખર એમને બાપ માન્યા છે. એવો આધ્યાત્મિક આપણું ડેસ્ટિનેશન એ છે એમ. જ્યારે પ્રભુદાસભાઈ નો એક પ્રસંગ છે, એ કેટલા ફોકસ્ડ હતા એની વાત છે. કે પ્રસંગમાં એવું હતું કે પ્રભુદાસભાઈનો હાંડવો ફેવરેટ ડિશ છે. એટલે ત્યારે એમના મિત્રના ઘરે જમવાનું હતું ત્યાં. તો બધા મિત્રો બેસીને જમતા હતા, પણ પ્રભુદાસભાઈને એક મનમાં વિચાર આવી ગયો કે હાંડવો કેટલો સરસ બન્યો છે. એ તરત જ બીજી મિનિટે ઊભા થઈ ગયા કે આવો વિચાર અમને શોભે નહીં. ત્યારે સ્વામીજી કહેતા કે અમારી સહજતા હતી કે જેટલું કરવાનું એટલું જ કરવાનું, જેટલું બોલવાનું એટલું જ બોલવાનું, અને જેટલું વિચારવાનું એટલું જ વિચારવાનું. અને સ્વામીજી એવું બી દર્શન કરાવતા કે એમના મિત્રના ઘેર એમને વર્ષમાં 100 વાર જવાનું થાય, પણ કોઈ દિવસ એમને એ ખ્યાલ નહોતો કે ઘરમાં કેટલા વ્યક્તિ છે કે કોણ છે, કોઈના સામું જોવે નહીં. એમનું ડેસ્ટિનેશન અલગ હતું. અને આગળ જોવા જઈએ તો
પ્રભુદાસભાઈને એક જ ડેસ્ટિનેશન તો કે યોગી બાપાને રાજી કરીએ. તો એવા ફોકસ સાથે જીવવું એ ગુરુ હરિને ગમે. આજે જ એવા 2 ભક્તોનો આપણે લાભ લેવાનો છે જે એવા જ ફોકસથી જીવે છે, એમ લૌકિક રીતે બી અને આધ્યાત્મિક રીતે બી એમનું ડેસ્ટિનેશન ક્લિયર છે. એ શૌનકભાઈ અને ઉર્મિલભાઈ. ઉર્મિલભાઈ જોડે તો રહેવાનો ચાન્સ મળ્યો. એમનો એક મોટામાં મોટો ગુણ કે કોઈ દિવસ ઘરમાં એ જોયા નથી કે ઊંચા અવાજે કોઈને બોલે. એ બહુ મોટો ગુણ. અને શૌનકભાઈ સાથે તો પહેલાં રહેવાનું થયેલું, પણ એમનો એક વિશેષ ગુણ એ કે કોઈ દિવસ ફ્રન્ટમાં ના દેખાય, પણ એ હંમેશા બેકએન્ડની સેવા બહુ કરે. એ આપણને ખ્યાલ ના હોય, આપણને એવું જ લાગે કે સેવા નહીં કરતા, પણ હંમેશા એ બેકએન્ડની સેવા વધારે કરે. તો વધારે વાત ના કરતાં આપણે બંને મુક્તોને પ્રાર્થના કરીએ કે લાભ આપવા માટે વધારે. સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સભામાં બિરાજમાન સૌ મુક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. જીલભાઈએ વાત કરી એમ આપણો આજનો ટોપિક તું નક્કી કર, એટલે શું નક્કી કરવાનું છે આપણે, એટલે ડેસ્ટિનેશન આપણે નક્કી કરવાનું છે. તો બધાના લાઈફમાં કંઈક ના કંઈક ધ્યેય હોય, ગોલ્સ જેને આપણે કહીએ, બધાના લાઈફમાં કંઈક ના કંઈક ગોલ્સ હોય. એવું તો કોઈ હશે નહીં કે જેને લાઈફમાં કોઈ ધ્યેય નહીં હોય. એવું કોઈ ખરું? બધાના લાઈફમાં કંઈક નાના મોટા ગોલ્સ હશે. કે સ્ટુડન્ટ હોય તો કદાચ એને સારા માર્ક્સ આવે, કે સારા માર્ક્સથી પાસ થાય, આગળ કંઈક વધારે ભણે, એવો કંઈક ગોલ હોય. બિઝનેસમેન હોય તો કદાચ એને બિઝનેસ સક્સેસ થાય, પ્રોફિટ મળે, એવો કંઈક ગોલ હોય. સ્પોર્ટ્સમેન હોય તો એને એવો ગોલ હોય કે ભાઈ ટ્રોફી જીતે કે ફાઇનલમાં જીતાય. એવું બધાના લાઈફમાં કંઈક ના કંઈક ગોલ હોય. તમે ગોલ આપણે નક્કી કરીએ એટલે પછી આપણું એના પાછળ જે પ્રવૃત્તિ કરવાની હોય, પુરુષાર્થ કરવાનો હોય, એ બધું સ્ટાર્ટ થઈ જાય એમ. ઇંગ્લિશમાં એક કહેવત છે કે અ ગોલ વિધાઉટ પ્લાન ઇઝ જસ્ટ અ વિશ. એટલે કે જો અગર તમે ગોલ નક્કી કર્યો પણ કોઈ પ્લાનિંગ કે કંઈ ના કરો તો એ ખાલી એક વિશ જ છે. તો એવો એક યુએસના એક પ્રસંગ છે યુએસમાં બનેલો, બહુ વર્ષો પહેલાં 1800ની સાલમાં. તો જેમ આપણે અત્યારે અહીંયા કેનેડા આવ્યા તો બધું IELTS કરીને અહીંયા આવે, ભણે, બધું કરે. તેવું વર્ષો પહેલાં યુએસમાં છે ને, ત્યાંના લોકો આફ્રિકા જાય અને ત્યાંથી પછી જે અમુક ગરીબ કે એવા લોકો હોય તો એમને લઈને આવે યુએસ અને એમને ગુલામ તરીકે રાખે. એટલે ત્યાં એવી પ્રથા ચાલતી હતી એમ કે બધા આફ્રિકાના લોકોને લઈને આવે, ઘરમાં આખું ફેમિલી લઈને આવે, ને પછી એમને બધા અલગ અલગ રીતે કામમાં મૂકે અને એમને ગુલામ બનાવે. તો એક નાના દીકરાને એ લોકો એ વખતે લઈને આવ્યા હતા. એ કંઈક 5-6 વર્ષનો હશે. તો પહેલાં તો એને મધરથી અલગ કરી દીધો એને, કે એની મધરને બીજે ક્યાંય ગુલામી કરવા મોકલી અને એને અહીંયા રાખ્યો એમ. તો વિચાર કરીએ કે એવો નાનો એક દીકરો 5-6 વર્ષનો એના માતાથી અલગ થઈ જાય અને એને ગુલામ બનાવે. અને પછી એને 1-2 વર્ષ ત્યાં એના નાની જોડે હતા, એટલે એના નાની જોડે રાખ્યો 1-2 વર્ષ. પણ પછી એના નાનીને પણ એમને અલગ કરી દીધા અને એ છોકરાને પછી એ વેચી દીધો. ત્યાં એવું આમ પ્રથા ચાલે કે આપણે એમ લેન્ડલોર્ડની જેમ ત્યાં ભાડે આપે એમ ગુલામને. તે દીકરાને ત્યાં એ જે એનો બોસ હતો મેઇન, એનું નામ કેપ્ટન એન્થની હતું. અને પછી જ્યારે એને જે લોકોને ભાડે આપ્યા હોય એમનું નામ હ્યુગ અને સોફિયા, તેમના ઘરે એમને ગુલામ તરીકે મોકલ્યા. પણ એ છોકરાને એવું કે ભાઈ એને કંઈક કરવું હતું,
તો એને આવું બધું ગમે નહીં એમ, ગુલામી કરવી કે કોઈને ના ગમે, આપણને કોઈને કરવું કશું એવું કરવું ના ગમે. તો એ છોકરો પછી ત્યાં જાય છે તો એને ભણવું હોય છે કંઈક, એને કંઈક કરવું હોય છે. તો ત્યાં એ બીજી સોફિયા મેડમ હોય છે, એમનો બી એક નાનો છોકરો હોય છે, તો એને એ ભણાવતા હોય. તો જોડે જોડે પેલો દીકરો પણ બેસી જાય છે. એટલે થોડો ટાઈમ બેસે અને પછી પેલો જે મેઇન એનો બોસ છે હ્યુગ, એ આવે, એને ના ગમે એટલે હીરો એને મારે એને ટોર્ચર કરે. એટલે આવું ખાસા વર્ષો સુધી ચાલ્યું ને પછી 1-2 વાર હીરો પકડાઈ ગયો એટલે પેલા એ પાછો આપી દીધો કે ભાઈ મારે આવો નથી જોઈતો, તમે લઈ જાઓ. એટલે પછી જે મેઇન બોસ હતો એન્થની, તો એને શું કર્યું કે એને બીજા કોઈને આપી દીધો. એની વખતે બીજા જેને આપ્યો એનું નામ હતું એડવર્ડ કોનવે. એ ફેમસ શેમાં હતા કે લોકોને ટોર્ચર કરે, ફિઝિકલ મેન્ટલ રીતે ટોર્ચર કરે, એવા એ વ્યક્તિ હતા. તો એમને એ દીકરાને આપી દીધો એમ કે ભાઈ આ, કારણ કે જો અગર આ ભણશે, આ આગળ કંઈક કરી લેશે તો પછી કે આપણે પાછળ રહી જઈશું એમ, તો કે આને ભણવા નથી દેવો એમ. એ લોકોએ બધા જ પ્રયત્નો કર્યા પણ પેલો દીકરો એવો કે એનો ગોલ ફિક્સ કે મારે કંઈક કરવું છે, એને નક્કી કર્યું હતું. તો એને કેવું કે કંઈક એના પાસે ફૂડ કે એવું કંઈ હોય તો એક્સચેન્જ કરીને પેલા છોકરાઓ જોડેથી નોટ્સ લે, ભણે, એવું બધું કરે. એમાં બી ખાસો વર્ષો ચાલ્યું, એને ટોર્ચર કર્યો. એ 24-25 વર્ષનો થઈ ગયો. પછી જ્યારે મોટો થયો ત્યારે એનો જે માલિક હતો એડવર્ડ કોનવે, એના સાથે એને ઝઘડો થાય છે. તો ઝઘડો થાય છે ને પછી એ ભાગી જાય છે કે હવે મારે અહીંયા નથી રહેવું એમ. તો એ ન્યૂયોર્ક પહોંચે છે. ન્યૂયોર્ક પહોંચીને પછી એને ત્યાં એક અમેરિકન સ્લેવરી કરીને સોસાયટી જે હોય કે આપણે કમ્યુનિટી ટાઈપ, એમાં એનું જવાન થાય છે કે એને મળે છે. તો એ ત્યાં જાય છે, એને સ્ટોરી કહે છે બધી એની, અને એને પછી ત્યાં રાખે છે અને ત્યાં પછી ભણે છે. એને પોલિટિકલ ન્યૂઝ ને એવું બધું વાંચવાનું બહુ ગમે. તે ત્યાં બીજા બધા જે ગુલામ દીકરાઓ હોય એ લોકોને બી એ જોડે જોઈન કરે છે અને ભણે છે. અને પછી 1864માં જ્યારે અબ્રાહમ લિંકન ત્યાંના પ્રેસિડેન્ટ બને છે ત્યારે આ દીકરો ત્યાં એમની મિનિસ્ટ્રીમાં જોડાય છે. દીકરો એટલે એનું નામ ફ્રેડરિક ડગલસ. એમને પછી ત્યાં કોન્સ્ટિટ્યુશન ચેન્જ કર્યું યુએસમાં અને બ્લેક પીપલ લોકોને જે સ્થાન મળવું જોઈએ એ પણ અપાયો. એટલે જોવા જઈએ તો વાત એવી છે કે એને નાનપણથી જ નક્કી કર્યું અને એની પાસે કંઈ જ હતું નહીં એમ. આપણે જોઈએ તો આપણને તો સારું ઘર આપ્યું છે, બધું જ છે આપણી પાસે, અને એની પાસે કંઈ જ નહીં, ગુલામ. અને એને જે નક્કી કર્યું હતું એ એને કર્યું. તો કહેતા કે આપણી પાસે તો આપણને ભગવાન પણ મળ્યા છે, આટલો સારો સમાજ મળ્યો છે, તો આપણે ધારીએ, આપણે કંઈ નક્કી કરીએ તો આપણે તો શું ના કરી શકીએ એમ. ગુરુહરિએ એમની પરાવણીમાં કીધું કે યુવાન ધારે તો કંઈ પણ કરી શકે એમ. ગુજરાતીમાં એમ કહે છે ખરા કે યુવાન ધારે તો વાઘ મારે, પણ કે વાઘ મારવામાં આખી જિંદગી કાઢે, ધારવામાં આખી જિંદગી કાઢે એમ. એટલે નક્કી ના કરે એમ. પછી એક એવો જ બીજો એક પ્રસંગ, સંસ્કૃતના એક લિટરેચર હોય છે પનીની કરીને, આપણે ખૈયેવાળી નહીં પણ પનીની એમનું નામ હોય છે. એટલે એ નાના હોય છે ત્યારે જ્યોતિષ પાસે જાય છે અને હાથ દેખાડે કે ભાઈ આ મારો હાથ જુઓ. તો જ્યોતિષ કહે છે કે તમારા હાથમાં તો કે અભ્યાસની રેખા નથી કે તમે કંઈ કરી નહીં શકો એમ. એટલે પહેલાં એમને એવું થાય છે કે ભાઈ આવું તો કેવી રીતે ચાલે એમ, મારે તો ભણવું છે, મારે કંઈક કરવું છે, તો એના વગર ચાલશે નહીં એમ. તો બાજુમાં એક પથ્થરો પડ્યો હોય તો એ પથ્થરો લઈને હાથમાં રેખા દોર દે. એટલે પેલા જ્યોતિષ હશે કે ભાઈ આવું તો આવી રીતે ના થાય એમ, કે તો ભગવાન કરી શકે એમ કંઈ, તું રેખા બનાવી દે રીતે ના ચાલે. પણ એમને ખાલી રેખા નહીં બનાવી, એમને નક્કી પણ કર્યું કે ભાઈ મારે કંઈક કરવું છે. અને અત્યારે સંસ્કૃત ગ્રામર મેઇન જે આપણે જોઈએ તો એ એમના ફાઉન્ડર છે અને એના બેઝડ ઉપર ઇંગ્લિશ ને કેટલી બધી લેંગ્વેજીસના અલગ અલગ ગ્રામર્સ લખાયા છે. તો વચનામૃત પ્રથમ 21માં પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આપણે ડોલ લઈને કે એક જગ્યાએ પાણી નાખીશું અને બીજે દિવસ ફરીથી નાખીશું તો કે ત્યાં તળાવ નહીં ભરાય. આપણે પણ જો કે કદાચ આપણે ચકલી ચાલુ રાખીશું તો ત્યાં કદાચ ધીમે ધીમે ભરાવાનું સ્ટાર્ટ થઈ શકે. એટલે કહેવાનો અર્થ કે તમે કોન્સ્ટન્ટ ડેલી કંઈક ના કંઈક એફર્ટ કરતા રહેશો તો કંઈ થશે. એકવાર કરીને છોડી દેશો તો નહીં થાય. સ્વામીજીએ પણ એમની પરાવણીમાં કહ્યું હતું કે ફેલિયર આવે તો ચાલે, પણ ફેલિયર આવે ને તમે ધ્યેય છોડી દો
એ ના ચાલે એમ. નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. સ્વામીજી જ્યારે યુરોપમાં હતા ને ત્યારે સ્વામીજી આ પ્રસંગ કીધો હતો, એમને ખૂબ ગમે. તો એક સેમ એવો જ પ્રસંગ છે કે એડમંડ બર્ક નામનો એક દીકરો હતો. તો એને બોલવામાં પ્રોબ્લેમ, એને જીભ એની તોતડી જેવું હતું, તો એને સ્પીચ બરાબર ના નીકળે. તો એને બધા સ્કૂલમાં પણ મજાક ઉડાવે ને એવું બધું કરે. એક દિવસ એને વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે, મારે મારો જે ફિયર છે એને નીકાળવો છે. તો એને પછી ડિસાઈડ કર્યું કે મેઇન જે કન્ટ્રીની આપણે એસેમ્બલી થાય, જે લીડર્સ લોકો ત્યાં પોલિટિકલમાં બોલતા હોય, એમાં કે મારે બોલવું છે એમ. તો એને પછી મિરર સામે ઊભો રહીને ડેલી એ પ્રેક્ટિસ કરે અને એવી રીતે આગળ કરીને વધ્યા. અને અત્યારે એવું હતું કે એ જમાનામાં એમની સ્પીચ સાંભળવા માટે લોકો દોડતા હતા એમની પાછળ. તો આપણે જોઈએ તો બધાને કંઈક એવું છે કે ભાઈ નક્કી કરો અને તમે ડેલી કંઈક કરતા રહો તો કંઈક થાય એમ. એટલે આ બધાનું આપણે જોઈએ તો કે આ બધા ઘણા બધા આવે તો બહુ જ બધા પ્રસંગો છે કે જેમને કંઈક કર્યું હોય લાઈફમાં, રાઈટ. તો એ ખાલી એમના વિલ પાવરથી જ આટલું આગળ આવ્યા છે. તો આપણી વાત કરીએ તો આપણને તો ભગવાન મળ્યા છે સાક્ષાત, તો આપણી પાસે તો એમનું પણ બળ છે, તો આપણે તો શું ના કરી શકીએ એમ. તો એવા જ એક ટોરન્ટોના એક યુવકનો પ્રસંગ છે. એમનો સત્સંગમાં જ થયો છે, પણ નાનપણથી એમને છે ને ટીવીને એવું જોવાનો વધારે શોખ. ટીવીમાં બીજું કંઈ તો ના જોવે, પણ મેઇન ક્રિકેટ ને એવું જોવે, સ્પોર્ટ્સ. પણ એમને એમાં પણ એટલો બધો શોખ કે આખો દિવસ ક્રિકેટ જ જોયા કરે એમ, બીજું કંઈ કરે જ નહીં. એટલે પછી એમાં એમનું સ્ટડીઝ પણ બહુ એકદમ કંઈ થઈ ના શક્યું અને ફેલ થવા લાગ્યા. C ગ્રેડ આવ્યો 10th. અને પછી જ્યારે એમને એવું થયું કે ભાઈ તો પણ એમને એવું કશું ખબર ના પડે કે ભાઈ મારે શું કરવું છે આગળ એમ. તો ત્યારે 2000ની સાલની વાત છે, ત્યારે સ્વામીજી US પધાર્યા હોય છે અને ત્યાં યુવકોની શિબિરને એવું રાખે છે. તો આ યુવક પણ જાય છે ત્યાં ટોરન્ટોથી ત્યાં. અને પછી સ્વામીજી એ શિબિરમાં વાત કરે છે અને બધાને કહે છે એમ કે ભાઈ આપણે સ્ટડીઝમાં આગળ આવવાનું એમ, આપણે માસ્ટર્સ કરવાનું, બેચલર્સ કરવાનું, અને કે આપણે ટીવી જોવાનું બંધ કરી દેવાનું એમ. ઇવન ક્રિકેટ પણ જોવાની સ્વામીજી ના પાડે છે. પછી સ્વામીજી કહે છે કે હાથ ઊંચો કરો એમ, બધા કોણ કોણ આ કરશે. તો બધા જ હાથ ઊંચો કરે છે, પણ આ જે દીકરો હોય છે એ હાથ ઊંચો નથી કરતા. અને ખાસો ટાઈમ 3-4 વાર સ્વામીજી કહે, પણ તો બી આ દીકરો હોય એને હાથ ઊંચો ના કરે. અને એ વખતે પ્રબોધ સ્વામી ત્યાં બાજુમાં ઊભા હોય છે. તો પ્રબોધ સ્વામીજી એ દીકરાને કહે છે એમ નજીક આવીને કે ભાઈ હાથ ઊંચો કરો એમ. તો બી એ કરતા નથી. પછી ગુરુહરિએ આપણે જેમ મોટી આંખ કરીને જોયું એવી રીતે એમની સામે જોયું, એટલે પછી એમને ધીમે રહીને હાથ ઊંચો કર્યો. અને પછી સ્વામીજી જોઈ ગયા કે ભાઈ એમને હાથ ઊંચો કર્યો છે, એટલે સ્વામીજી પછી ખુશ થઈ ગયા એમ કે ભાઈ, કારણ કે એમને ખબર કે ભાઈ આનાથી છૂટે નહીં, તો પણ એમને સંકલ્પ કર્યો એમ કે ભાઈ હું કરીશ. પછી એ પાછા આવે છે ટોરન્ટો, અને જેમ એમને સંકલ્પ કર્યો હોય છે એવી જ રીતે ટીવી જોવાનું છોડી દે છે. ક્રિકેટ પણ નથી જોતા, 1 સેકન્ડ માટે પણ નથી જોતા. અને પછી એ ભણે છે આગળ. અને આપણે એમનો લાભ લાસ્ટ વીક જ લીધો હતો, એટલે યુવકનું નામ પૂજ્ય પૂર્ણમભાઈ, એમનો પ્રસંગ છે આ. તો આપણે જોઈએ તો એ આધ્યાત્મિક રીતે પણ એ આગળ વધ્યા અને અત્યારે એ કોર્પોરેટ લોયર્સ છે પોતે. તો કે એમને નક્કી કર્યું ખાલી, એટલે એમને ગુરુહરિનો બળ મળ્યો અને એમને ડિસાઈડ કર્યું, તો એમને એમનું ગોલ અચીવ કર્યું લાઈફમાં. સ્વામીજી આપણે લાસ્ટ 2 વીક્સથી આપણે જે સભા હતી લાસ્ટ મંથ, એમાં પ્રથમ 16-18, તો પ્રથમ 16-18 સ્વામીજી કહેતા કે ખૂબ ઇમ્પોર્ટન્ટ એમ, કે જેને સ્ટડીઝમાં A ગ્રેડ આવતો હોય તો કે એ લાઈફમાં આગળ વધે. પણ કે જો પ્રથમ 16-18માં અગર A ગ્રેડ આવશે તો એની આત્માની યાત્રા ભગવાન તરફ વધશે એમ, ખાલી જીવનની નહીં. પછી આપણે અહીંયા કેનેડા છીએ, તો કેનેડામાં હોય એટલે આપણે બીજું બધું પણ લાઈફમાં બધું હોય સંસારમાં, કે ભાઈ સ્ટડીઝ હોય કે PRના ક્વેશ્ચન્સ હોય એક્સેટ્રા. તો આપણે જે મેઇન ગોલ હોય એના ઉપર આપણે ફોકસ ના કરી શકીએ. તો આપણને એનું મૂંઝવણ થાય કે ભાઈ
આપણને ઓપ્શન્સ મળતા હોય તો આપણે ડિસાઇડ ના કરી શકીએ. તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત છેલ્લાના 7 ને 11 એમ કહ્યું છે કે જેવી દેહ અને દેહના સગા સંબંધી સાથે પ્રીતિ છે એવી જ ભગવાન અને ભગવાનના ભક્ત સાથે પ્રીતિ રાખીએ તો અંતરમાં અક્ષરધામનું સુખ મળે. એટલે કે આપણો જે અંતર જે સુખ મળવું જોઈએ એ આપણને મળે. તો એક 2001ના એક પ્રસંગ છે, એમાં એક યુવક હોય છે. તો એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ વખતે ત્યાં હરિધામમાં સાધુ તરીકે હોય તો એમને એક પ્રશ્ન પૂછે છે એમ કે પ્રબોધ સ્વામી તમને કે મૂંઝવણ કે એવું કંઈ થાય લાઈફમાં, તમને કન્ફ્યુઝન થાય? તો પ્રબોધ સ્વામી તરત જ આમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કહે છે કે ના, મને મૂંઝવણ ના થાય લાઈફમાં. અને પછી એ પૂછે છે કે એવું કેવી રીતે ના થાય? એટલે પ્રબોધ સ્વામીની રીતિ પ્રમાણે એ શોર્ટ આન્સર્સ આપે. એટલે એમને કીધું કે ભાઈ સ્વામીજીની કૃપાથી કે મને ના આવે એમ. પણ પછી એ ફરીથી પૂછે છે એમ, કારણ કે એ યુવકને સાધુની દીક્ષા લેવાની હોય છે. એટલે આ તો બહુ મોટો કન્ફ્યુઝન હોય લાઈફમાં કે મૂંઝવણ આવે. આપણે કંઈ કે નોર્મલ આપણે બહાર પીઝા કે એવું કંઈ ખાવા જતા હોય તો એ ટોપિંગ્સ નાખવામાં કન્ફ્યુઝન આવતું હોય કે આ નાખીએ કે પેલા નાખીએ. એટલે આપણે હાફ એન્ડ હાફ કરાવીએ. એટલે આ તો બહુ મોટો પ્રશ્ન હતો. એમને પૂછ્યો એટલે ગુરુહરિએ પછી એવું કીધું એમને એ વખતે કે હું બે વસ્તુ કરું એના લીધે કે મને લાઈફમાં મૂંઝવણ ના થાય. એક તો કે હું નવરો નથી રહેતો, અને બીજું તો કે હું કોઈની માથાકૂટમાં નથી પડતો. નવરો નથી રહેતો એટલે આપણને પણ એવું લાગે કે સ્વામીજી હું બી નવરો નથી, એમ કે હું તો બહુ બિઝી હોઉં, 8 કલાક જોબ કરું, પછી ઘરે આવું, પછી મોબાઈલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું જ સ્ક્રોલ કરીએ એટલે આપણને ટાઈમ ના મળે. પણ ગુરુહરિનો કહેવાનો અર્થ એવો નહોતો કે એવી રીતે નવરા નથી રહેતા. પણ તમારો જે ગોલ છે, ગુરુહરિ કેવળ સ્વામીજીમાં જ રચ્યા પચ્યા રહે, આખો દિવસ સેવામાં જ રહે, એવી રીતે તમારે ડિસાઇડ કરવાનું કે આપણે નવરું નથી રહેવાનું એમ, અને બીજાની માથાકૂટમાં નથી પડવું એમ. એટલે કે આપણે આજુબાજુ કોઈ આપણા યુવકો હોય કે એમનું કંઈ આપણે જોવું નથી એમ. તો આપણું જ પોતાનું જ કરવું છે. તો આજે તો ખૂબ મંગલકારી દિવસ, 3 તહેવારોનો ત્રિવેણી સંગમ. કહેતા કે હોળી એટલે ભક્તનો વિજયનો દિવસ, પૂજ્ય ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ કે જેમને ખાલી એમનું જીવન આખું ભક્તોની સેવામાં અર્પણ કર્યું. અને ત્રીજું આપણા માવતર પૂજ્ય સુરત સ્વામીનો પ્રાગટ્ય દિવસ. એટલે આજે તો કેવળ માંગવાનો દિવસ છે. તો ગુરુહરિના ચરણે પ્રાર્થના કે જેમ અમારો તો ધ્યેય બદલાતો રહેશે કે ગમે તે થાય, પણ કે આપનો ધ્યેય તો એક જ છે કે અમને સુખ્યા કરવા છે. તો આપે જે અમને આ સમાજ આપ્યો છે, આ જે યુવકો આપ્યા છે, લીડર્સ છે, માવતર અમારા પૂજ્ય સુરત સ્વામી, તો એમના તરફથી કંઈ પણ આજ્ઞા કે નાની મોટી સેવા આવે તો એમાં અમે હોમાઈ જઈએ અને હા ગળથલ કરીને આગળ વધતા રહીએ અને આપને રાજી કરીએ, એવું કરી આપશો જી. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જય સ્વામિનારાયણ બધાના. જેમ સોનકભાઈ આપણને જે ટૉપિક છે એના પર વાત કરી કે આજનો ટૉપિક છે કે તું નક્કી કર, ક્લેરિટી ઓફ ધી ડેસ્ટિનેશન. એના પર આપણને લાઈવ પ્રસંગો જે બની ચૂક્યા છે યુએસના ને એ બધા એમને કહીને આપણને સારી રીતે સમજાયું, અને પૂર્ણમભાઈનો બી પ્રસંગ આપણને શેર કર્યો. તો ખૂબ જ અદ્ભુત સ્વાધ્યાય હતું. સ્વામીની વાતમાં એક વાત છે, પ્રકરણ 1ની 22મી વાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવામાં બેઠા જ છે. તે કેની પેઠે? જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે, ને રાજા એ પ્રજાની રક્ષામાં છે, તેમ ભગવાન આપણી રક્ષામાં નિરંતર બેઠા છે. કે ભગવાન આપણી રક્ષા નિરંતર કરે છે. તે આ સ્વામીની વાતને આપણે એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ. તો એક સ્ટોરી છે કે એક બા માથે ભારો નાખીને ચાલતા જતા હતા. તો ત્યાંથી એ રસ્તા પરથી એક ઊંટવાળો પણ પસાર થતો હતો, જે ઊંટ પર સવાર થઈને એ બી એ સેમ રસ્તા પર ટ્રાવેલ કરતો હતો. એટલે બા
હોય એટલે કેવું કે ભારો ઉચકાય ના એમને એટલું બધું, એટલે ધીરે ધીરે ચાલતા ચાલતા જતા હતા. એટલે ઊંટવાળો ત્યાંથી જતો હતો એટલે બાએ એમને ઊભો રાખીને કીધું કે એક કામ કર કે તું આ મારો જે ભારો છે એ તું તારી સાથે લઈ લે અને હું પાછળ શાંતિથી ચાલતી ચાલતી આવું છું. એટલે ઊંટવાળાએ ના પાડી. એટલે બાએ પૂછ્યું કે કેમ લાઈક આપ ના પાડો છો? એટલે કે હું તો ઊંટ પર બેસીને આગળ જતો રહીશ, પણ જો તમે મને પહોંચી ના વળ્યા તો હું ત્યાં તમારો કેટલો વેઇટ કરું. એટલે પછી ઊંટવાળો આગળ જતો રહે છે. બા એમની રીતે ધીરે ધીરે ચાલતા ચાલતા પાછા આગળ જતા હોય છે. એટલામાં ઊંટવાળાને એક વિચાર આવે છે કે ભારો કે મારે લઈ લેવા જેવો હતો, કે જો હું ભારો લઈ લે તો કેવું કે એમે બા તો મને પહોંચી નહોતા વળવાના, તો થોડીક વાર રાહ જોત ત્યાં, અને જો બા ના આવત તો કેવું કે સામાન લઈને હું જતો રહેત અને એમાંથી જે મને મળે 100-200 કે આપણે તો કે ફાયદો જ છે ને. એટલે ઊંટવાળો ત્યાં જ ઊભો રહી જાય છે અને રાહ જુએ છે કે બા આવે. એટલે પછી બાને બી એક એ સમયે વિચાર આવે છે કે સારું થયું કે મેં લાઈક મારો સામાન એ ઊંટવાળાને ના આપ્યો, કે જો એયો આગળ નીકળી જાત અને પછી હું જો પહોંચી ના વળત તો કે મારો સામાન એ લઈને જતો રહેત, કે પછી હું શું કરત. એટલે પછી બા ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા જાય છે અને ત્યાં એમને ઊંટવાળો મળે છે. એટલે ઊંટવાળો ફરી કહે છે કે લાવ બા કે સામાન લઈ લઉં. એટલે બાએ ના પાડી. એટલે ઊંટવાળો પૂછે કે હવે તમે કેમ ના પાડો છો? તો કહે છે કે બા એવું કહે છે કે મને ખબર છે કે તું શું તારા મગજમાં શું ચાલે છે ને તું શું કરવાનો છે. તો ઊંટવાળો એકદમ એમ શોક થઈ જાય છે, લાઈક કે બા તમને કોણે કીધું? ત્યારે બા કહે છે કે જેને તને કીધું ને એને જ મને કીધું. એટલે કે જો આપણું મન પવિત્ર હોય, વિચાર સારા હોય, ધ્યેય પાકું હોય ને તો ભગવાન આપણી રક્ષા નિરંતર કરે છે. પણ સાચા ટાઈમે સાચી વસ્તુ જે પકડવી એ આપણા હાથમાં છે. કે એવું નહીં કે ભગવાન આપણી લાઈક સાક્ષાત પોતે જ આવે આપણી રક્ષા કરવા. એ કોઈ ભગતને મોકલે, વ્યક્તિ, પદાર્થ કે એવું કંઈક નિમિત્ત આપણી લાઈફમાં કરે કે જેનાથી આપણી રક્ષા થાય. સ્વામીજીએ જેમ સોનકભાઈ પણ વાત કરી કે સ્વામીજીએ આપણે ઘણી બધી ગોષ્ઠીમાં એમને વાત કરી છે કે યુવાનીમાં ડેસ્ટિનેશન ક્લિયર રાખવું, કે યુવાન ધારે એવો થઈ શકે, ચાહે એ કરી શકે છે પોતાની લાઈફમાં, પણ ક્યારે? કે જ્યારે એની પાસે એક ધ્યેય નક્કી હોય, કે ડેસ્ટિનેશન ક્લિયર હોવું જોઈએ લાઈફમાં. સ્વામીજી વાત કરે છે કે નિશાન ચૂક માફ, પણ નહીં નિશાન નહીં માફ. કે નિશાન હોય આપણું ડેસ્ટિનેશન કે ગોલ ક્લિયર હોય અને એ જો મિસ થાય તો ચાલે, આપણે ફરી એના પર ફોકસ કરી શકીએ. પણ જો લાઈફમાં ગોલ જ ના હોય તો એ યોગ્ય નથી. જેમ આપણે ફોર એક્ઝામ્પલ આપણે કશેક ટ્રાવેલ કરીને જતા હોય તો આપણે કેવું કે કશેક ટ્રીપ કે કશેક જઈએ તો આપણે કેવું ફોનમાં મેપમાં ડેસ્ટિનેશન નાખીને જઈએ, એટલે આપણને રૂટ બતાવે અને આપણે ત્યાં સીધી રીતે પહોંચી જઈએ. પણ ફોર એક્ઝામ્પલ કે આપણે ખબર છે ક્યાં જવાનું છે પણ આપણે એમને મેપ વગર જઈએ અને કદાચ રસ્તામાં ભટકી ગયા તો આપણે ગોલ 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 ફર્યા કરીએ, પણ આપણને જે જ્યાં પહોંચવાનું છે ને ત્યાં પહોંચી ના શકીએ. તો એક એક્ઝામ્પલ હતું કે દરેકને પોતાની લાઈફમાં કોઈક ને કોઈક ડેસ્ટિનેશન હોય કે કોઈક ગોલ હોય, પછી આધ્યાત્મિક હોય કે લૌકિક હોય. લાઈક કોઈકને એવું હોય કે મારે ભગવાન ભજવા છે, કોઈકને એવું હોય કે મારું અત્યારનો ડેસ્ટિનેશન લાઈક ગોલ એવો છે કે મારે બધા શાસ્ત્રનું વાંચન કરવું છે, કે પછી કોઈકને પૈસા કમાવા હોય, ઘર લેવું હોય, ગાડી લેવી હોય, PR હોય, સિટીઝનશીપ હોય, વોટ એવર. લાઈક તો કેવું કે જો આપણે પોતાની લાઈફમાં ધ્યેય કે ડેસ્ટિનેશન હશે ને તો લાઈફમાં એક ઉમંગ રહેશે, કે રોજ સવારે ઉઠીશું ને ત્યારે એક મોટિવેશન રહેશે કે ના કે આજે કે હું મારા ગોલથી એક સ્ટેપ નજીક જાઉં છું. કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે તો બધા વર્ક પરમિટ પર હોઈએ મોસ્ટ ઓફ, કે 1 વર્ષનો એક્સપિરિયન્સ કરવાનો છે, કે ફોર એક્ઝામ્પલ મારો લાઈફનો એક ગોલ હોય કે અત્યારે મારે 1 વર્ષનો એક્સપિરિયન્સ કરવાનો છે, તો એક દિવસ હું સક્સેસફુલી જો જોબ પર લાઈક જાઉં તો કેવું કે 365માંથી એક દિવસ તો પસાર થયો, એટલે મારે 364 ડેઝ કરવાના. એવી રીતે રોજ એક દિવસ મોટિવેશન રહે, એની માટે ગોલ જોઈએ અને કંઈક નવું કરવાનું ઉત્સાહ પણ રહે. જો ધ્યેય ના હોય ને તો આપણી લાઈફ લાઈન જે છે ને સ્ટેડી થઈ જાય અને આપણે લેઝી પણ થઈ જઈએ. એક નાનકડી બીજી એક વાત કોન્સેપ્ટ દ્વારા સમજીએ કે લીંબુ ચમચીની ગેમ બધાએ રમી હશે અને ખ્યાલ જ હશે કે જ્યારે આપણે ગેમ રમીએ એઝ પર રૂલ કે આપણે ચમચી મોઢામાં મૂકવાની અને એના પર લીંબુ મૂકવાનું અને પછી આપણે જે રસ્તો હોય એના પર ચાલવાનું હોય. તો એ ટાઈમે શું હોય કે
આપણું ધ્યાન ખાલી લીંબુ અને ચમચી પર જ હોય અને રસ્તો આપણને દેખાતો હોય કે મારે આજુબાજુ શું થતું હોય કે કોણા લીંબુ પડે છે, કોણ શું બોલે છે, કશો ખ્યાલ ના હોય. અને એ ગેમમાં જો આપણે એવું નક્કી કરી લે કે ભાઈ આજે જીતવું જ છે, તો એ દિવસે આપણે બી અર્જુન બની જઈએ કે જેમ અર્જુનમાં કે માછલીની આંખ હતી એ મારી માટે તો આ લીંબુ છે, કશું બી થાય લીંબુને પડવા નહીં દેવું. એ વખતે કેવું કે આપણું ફોકસ લીંબુ છે. તેવી રીતે આપણે બી આપણી લાઈફમાં જે આ ગેમ દ્વારા જોઈએ તો આપણે બી આપણું ગોલ કે જે ધ્યેય છે ને એ લીંબુ ચમચીની ગેમમાં જે લીંબુ હોય છે ને એ રીતે એવું પાક્કું રાખવું છે કે બધું ફોકસ ત્યાં. લાઈક કેવું કે ગોલ તો આપણે ચેન્જ થતા રહે, પણ જે ટાઈમે જે ગોલ છે એના પર 100% આપવું છે. બીજું એક ગેમની કોન્સેપ્ટ દ્વારા સમજીએ કે આપણે આર્ચરી છે. તો આર્ચરીમાં કેવું કે બધાને ખ્યાલ હોય કે એક ડિસ્ટન્સ પર એક ટાર્ગેટ હોય કે જે આપણે ઊભા રહીને લાઈક સર્ટેન ડિસ્ટન્સ ઊભા રહીને આપણે એ એરોથી આપણે એને શૂટ કરવાનું હોય, રાઈટ. તો આપણે ફોર એક્ઝામ્પલ પોઝિશન જોઈએ તો આપણે કંઈક આમ રાખીને તો આપણે તીર નહીં મારવાના. આપણે આપણું જે લાઈક એંગલ લેવાનું છે આપણે આંખ પાસેથી આવી રીતે લઈશું, રાઈટ, કે જ્યાંથી આપણને આપણું જે એરોની જે લાઇન છે અને જે ટાર્ગેટની જે લાઇન છે એ એક સ્ટ્રેટમાં આવે એ રીતે આપણે મારીશું, બરાબર. તો ગમે તે આર્ચરીમાં હોય તેવી રીતે ટાર્ગેટ લેતો હોય તો કેવું કે આપણને બાણ જે એરોની જે આગળની જે ધાર હોય એ અને જે લાઈક ટાર્ગેટ હોય કે જ્યાં પહોંચાડવાનું છે એ આપણે એક અલાઇન કરીએ અને પછી આપણે શૂટ કરીએ. પણ હવે આ જ એક્ઝામ્પલમાં ફરી આપણે લીંબુ લઈએ કે લીંબુને જો બાણ લાઈક એરોના આગળના ભાગમાં એમ ફિટ કરી દઈએ તો હવે જ્યારે આપણે જે ટાર્ગેટ લેતા હોય છે અને આપણે જ્યારે એમ કરીને જોઈએ ત્યારે આપણને જે ટાર્ગેટ દેખાવો જોઈએ એની જગ્યાએ આપણને લીંબુ દેખાશે કારણ કે એ આગળ આવી ગયું છે. અને એમાં ધેર આર પોસિબિલિટી બી છે કે આપણે આપણો ટાર્ગેટ મિસ કરી જઈશું કારણ કે આપણને જે ટાર્ગેટ છે ક્લિયરલી દેખાતો નથી કે લીંબુ દેખાય છે આપણને. તો એ જ રીતે આ જે લીંબુ છે આ એક્ઝામ્પલમાં એ આપણે આપણા લાઈફના કે ડેસ્ટિનેશન પરના અવરોધ કે બમ્પર્સ કહી શકીએ કે એ રીતે આપણે એવું કે આપણા લાઈફમાં ડેસ્ટિનેશનમાં આવા લીંબુ જેવું તો ઘણા બધા અવરોધો આવશે, પણ આપણે જે રીતે લાઈક આર્ચરીમાં લીંબુ આવે નિશાન ચૂકી જઈએ એ રીતે આપણે નિશાન ચૂકી નથી જવું. તો એના માટે શું કરવાનું? તો 3 વસ્તુ. એક સારા મિત્રો રાખવાના કે જે આપણને ખોટા રસ્તેથી પાછા વાળે. ભગવદી સંતો સાથેની મિત્રતા રાખવી જેનાથી સાચું માર્ગદર્શન મળે. અને ત્રીજું કે સાચા ગુરુ જોડે જીવ બાંધવાનો કે જે આપણને પ્રભુમાં જોડે અને ઓલવેઝ પોઝિટિવ રાખે. કે આજે આપણા ગુરુહરિ પ્રભુ સ્વામીજીની એક વાત કરીએ તો એ આપણા માટે એક ડેસ્ટિનેશન લઈને આવ્યા છે કે 25 વર્ષનું કાર્ય 5 વર્ષમાં પૂરું કરવું છે. અને એ આજે નિરંતર આપણી માટે લાઈક દોડી રહ્યા છે. દેશ વિદેશમાં જુદી જુદી જગ્યાએ વિચરણ કરે છે. તો કોની માટે? તો કે આપણી માટે કે યુવા સમાજ જે આજનો છે એ પોઝિટિવ રસ્તે જાય, સારા માર્ગે જાય એની માટે. ભક્તોના સંકલ્પો પૂરા કરવા કે આપણી આત્માની યાત્રા આગળ વધારવા માટે તેઓ આજે વિચરણ કરે છે. સ્વામીજીએ 1985માં વિદેશ વિચરણ આપણા માટે, આપણા અર્થે, આપણા કલ્યાણ માટે એમને સ્ટાર્ટ કર્યું. અને ત્યારથી જ સ્વામીજીના જીવનમાં એક ગોલ હતો, એમનું એક ધ્યેય પાક્કું હતું કે યુવકો મારી પૂજા છે અને યુવકો મારું સર્વસ્વ છે. તો સ્વામીજીએ તો એમની લાઈફમાં નક્કી કરી દીધું હતું કે યોગી બાપાની આજ્ઞા એ જ અમારું જીવન. તો આને એક પ્રસંગ દ્વારા પ્રસંગની વર્ણન કરું કે જ્યારે સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા ત્યારે તેઓ આણંદમાં ક્રિકેટ રમતા હતા. તો એ સમયે યોગી બાપા ત્યાં આવ્યા અને જ્યારે પ્રભુદાસભાઈ ક્રિકેટ રમતા હતા ત્યારે બાપાએ એમને બોલાવ્યા. એટલે પ્રભુદાસભાઈ બધું છોડીને, ગેમ છોડીને તેઓ ત્યાં બાપાને મળવા આવ્યા. બાપાને મળવા આવ્યા એટલે બાપા તો એકદમ એમની રાહ જોતા હતા અને આવ્યા એવા એમને ભેટી પડ્યા કે ગુરુ કે હું તમારી ક્યારનોય રાહ જોતો હતો. એટલે પછી બાપાએ કીધું કે એક વાત કહું તમને? એટલે કે હા કહો. તો કે તમે શાસ્ત્રીજી મહારાજે તમને અમારું કામ કરવા મોકલ્યા છે. એટલે એ વખતે તો એમને કશો, પ્રભુદાસભાઈને તો કશો ખ્યાલ ના આવ્યો. એટલે વિચારમાં જતા રહ્યા કે બાપા શું કહી રહ્યા છે. ત્યારે એમને કહ્યું કે તમે અમારું કામ કરવા માટે અહીંયા આવ્યા છો. પછી બાપાએ પોતાની છાતી પર હાથ મૂકી દીધું કે તમને આ સાધુમાં વિશ્વાસ ખરો? એટલે પ્રભુદાસભાઈ સહજ રીતે બોલી ગયા કે હા બાપા, વિશ્વાસ ખરો. એટલે પછી
લાઈક થોડીક વાર પછી ફરી પૂછ્યું કે તમને અમારા પર વિશ્વાસ ખરો? એટલે પ્રભુદાસ ફરી સહજ રીતે બોલ્યા કે હા બાપા, સંપૂર્ણ વિશ્વાસ. એટલે પછી ત્યારે લાઈક બાપાએ એમને કહ્યું કે તમારે શાસ્ત્રીજી મહારાજને રાજી કરવાના છે, કે તમારે અમારી સેવા કરવાની છે. ત્યાર પછી કીધું કે બાપાએ એમને આજ્ઞા કરી કે તમારે કોઈ દિવસ ના નહીં કહેવાની. ત્યારે પ્રભુદાસભાઈ એમને વચન આપ્યું કે હા, હું કોઈ દિવસ ના નહીં કહું. ત્યાર પછી બાપાએ એમને આજ્ઞા કરતાં કીધું કે તમારે કે એક કામ નહીં, ઘણા બધા કામ કરવાના છે. ત્યારે પ્રભુદાસભાઈએ ફરી કીધું કે હા બાપા, આપના બધા કામ કરીશ. ત્યાર પછી યોગી બાપાએ એમને પૂછ્યું કે આપણે યુવક મંડળ ચલાવવાનું છે, કે તમારા કેટલા મિત્રો છે? ત્યારે સ્વામીજીએ કીધું મારા 150 મિત્રો છે. ત્યારે યોગી બાપાએ એમને આજ્ઞા કરી કે આપણે યુવકો માટે લાઈક સર્વસ્વ સોંપી દેવાનું છે. તો એ દિવસે સ્વામીજીએ આપણા માટે એમનો ગોલ નક્કી કર્યો કે યુવકો મારું સર્વસ્વ છે, અને તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી એમને પોતાનું સમગ્ર જીવન યુવકો માટે સોંપી દીધું. જેમ વાત કરી કે આપણે હોળીના પર્વ નિમિત્તે ભગતજી મહારાજનો લાઈક પ્રાગટ્ય દિવસ હતો, તો આ દિવસ લાઈક એમની બી સહજ રીતે યાદ આવી જાય કે એમને પણ એમના જીવનમાં એક વસ્તુ નક્કી કરી દીધી હતી કે આપણો જે દેહ છે તે ગુણાતીતને સમર્પિત, કે ગુણાતીતાનંદ સ્વામીને કોઈ દિવસ ઓશિયાળા નહીં કરવા, એ એમનું એક ડેસ્ટિનેશન લાઈક એમને ગોલ એમને નક્કી કર્યું હતું, ધ્યેય. તો પછી એ ચૂના ઘસવાની સેવા હોય કે પછી ગિરનારને બોલાવવાની, ક્યારેય તેઓએ લાઈક એ સેવા ચૂક્યા નહીં. એટલે એમનો લાઈક આ ટોપિકમાં એમનો લાઈક સહજ દર્શન થઈ આવે. બીજો એક નાનકડો પ્રસંગ કહું કે ગુરુહરિ આપણા માટે આપણા રૂડા અર્થે લાઈક કેટલો ભીડો બેઠે છે. તો 2023માં ન્યૂજર્સીમાં પ્રબોધ સ્વામીજી એક યુવકોના ઘેર પધરામણી કરી. ત્યાં લાઈક 10 યુવકો રહેતા હતા. એટલે કેવું કે સ્વામીજી પોતે થાળ કરવા આવતા હોય એટલે કેવું બધાને પોતપોતાને બધા યુવકો પોતપોતાની રીતે નવી નવી વાનગીઓ બનાવે. એટલે સ્વામીજી થાળ ગ્રહણ કરતા હતા. એટલે બધા ભક્તોના દર્શન ને એવું કરાવતા હતા કે આ ભક્તો અહીંયા રહે છે. એટલે સ્વામીજી એવું પૂછ્યું કે કેટલા ભક્તો રહે છે? એટલે કે 10. પણ ત્યાં હાજર એકચ્યુઅલી 9 જ જણ હતા. એટલે પછી પ્રબોધ સ્વામીજીએ સંતોને બોલાવીને પૂછ્યું કે 9 કેમ છે, ક્યાં ગયા બીજા એક યુવક? એટલે એ એક યુવક જે હતા એમને એ ટાઈમે ચિકન પોક્સનો બીમારી થઈ હતી. એટલે ચિકન પોક્સ એક ખબર આપણને કે ચેપી રોગ છે, અને કેવું કે બધા શરીર પર ફોલ્લા થઈ જાય. એટલે એ ભગત 2-3 દિવસથી આઇસોલેશનમાં હતા. એટલે ગુરુહરિને વાત કરી કે આવી રીતે કે આઇસોલેશનમાં છે. એટલે ગુરુહરિએ એવું કીધું કે બોલાવો એ યુવકને. પછી એ યુવક આવ્યા. તો ત્યારે સ્વામીજીએ જ્યારે યુવક આવ્યા ત્યારે એમને નજીક બોલાવ્યા અને એમના ગાલ પર હાથ ફેરવીને વહાલ કર્યો. એટલે કેવું કે એક યુવક લાઈક ખૂબ બહુ રડી પડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે સ્વામીજીના ખોળામાં. તો એમને કેમ કે જ્યારે બધાએ એને આઇસોલેશનમાં મૂક્યો ત્યારે લાઈક આ ગુરુહરિએ એમને પ્રેમ આપ્યો. એ જોઈને લાઈક એમનું હૃદય કેવું ગડગડી ઉઠ્યું ને એ રડી પડ્યા. એમ જોવા જઈએ તો લાઈક બધાને આ ચેપ થઈ શકતો હોય, તો અત્યારે ગુરુહરિ બી માનવ દેહે આવ્યા છે તો એમને બી ચેપ થઈ શકે છે. પણ એમને તો લાઈક વિદેશમાં ભક્તો માટે વિચરણ માટે યાત્રા માટે આવ્યા છે. તો એ સમયે જો એમને રોગ થઈ શકતો હોય તો કેવું કે પાછળ બધું જે એમનું સ્કેડ્યુલ કે બધા ભક્તો રાહ જોતા હોય એ બધું લાઈક વિખેરાઈ જાય ટેમ્પરરીલી. તો બી એમને કેવું કે યુવકનો સંકલ્પ હતો અને યુવકનું લાઈક યાત્રા આગળ વધે એ માટે એમને એની પરવા પણ બીજું કશું વિચાર્યું નહીં. એવો જ એક સ્વામીજીનો પણ પ્રસંગ છે જે આપણે બધા એમ સાંભળ્યો જ હશે, પાર્થભાઈ હ્યુસ્ટનનો પ્રસંગ. કે 1982માં સ્વામીજી રામભાઈ પટેલ એટલે કે પાર્થભાઈના ફાધર એમના ઘેર ઝારોલામાં પધાર્યા. નાનપણથી જ કેવું પાર્થભાઈનો મોજીલો સ્વભાવ અને થોડા ગુસ્સાવાળો એવો એમનો બિહેવિયર હતું. ત્યારે રામભાઈ સ્વામીજીને લાઈક પૂછે છે કે લાઈક એવો USA જવાનો લાઈક વિચાર છે તો શું કરાય? પણ એમને ડર એ હતો કે ત્યાંનું કલ્ચર અને બધું લાઈક આ પાર્થભાઈને એફેક્ટ ના કરી જાય. તો ત્યારે સ્વામીજી કહે છે કે એની બધી જવાબદારી આજથી મારી. એટલે પછી ત્યારબાદ રામભાઈ અને પાર્થભાઈને એમનું ફેમિલી હ્યુસ્ટનમાં USAમાં આવીને સ્ટે કરે છે. પછી થોડાક વર્ષો વીતી જાય છે તો રામભાઈને જે ડર હતો ને એ જ થાય છે કે પાર્થભાઈ ખોટી સંગતમાં પડી જાય છે. દારૂ, સિગરેટ, પાર્ટી એ બધું એમની માટે તો કેવું નોર્મલ થઈ જાય છે.
ત્યારે જ્યારે સ્વામીજી જ્યારે વિદેશ વિચરણમાં આવે અને હ્યુસ્ટન પધારે ને ત્યારે તેઓ પાર્થભાઈને પોતાની સાથે સેવામાં રાખે અને એમને પ્રેમ આપે. પણ કેવું, સ્વામીજી પાછા પધારે પછી એમનું લાઈફ જેવું હતું એવું. એમનો જીવનમાં ટાર્ગેટ ફિક્સ હોય છે કે બેઝિક જોબ કરવાની, સોમથી શુક્રવાર જોબ કરવાની અને સેટરડે સન્ડે પાર્ટીમાં બધું વાપરી નાખવાનું. આ એમનો લાઈફમાં ગોલ ફિક્સ હોય છે કે એન્જોય કરી લેવું છે. તો પછી જ્યારે ફરી સ્વામીજી જ્યારે પધારે છે ને ત્યારે સ્વામીજી એમને આજ્ઞા કરે છે કે આપણે બેચલર્સ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં એ બી પ્રોગ્રામિંગમાં આપણે એડમિશન લેવાનું છે. એટલે એ વખતે પાર્થભાઈ એડમિશન તો લઈ લે છે, પણ કેવું કે ખાલી ભણવા ખાતર જાય કોલેજ અને ખાલી બીજું બધું પાર્ટી ને એવું તો ચાલુ જ, કે ખાલી સ્વામીજીએ કીધું છે એટલે જવાનું. પછી એકવાર ટાઈમ એવો આવે છે કે એમનું ફાઇનલ યરમાં હોય છે, ત્યારે એ પેપર લીકમાં ફસાઈ જાય છે અને ત્યારે એમના કોલેજમાંથી એમને કાઢી મૂકે છે કે આ છેલ્લી એક્ઝામમાં અમે તમને બેસવા નહીં દઈએ, કશું પણ થાય. ત્યારે આ જો એક્ઝામ ના આપે પાર્થભાઈ તો એ પાસ પણ ના થઈ. કંઈક કોર્સ ગ્રેજ્યુએશન માટે આ એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો પછી તેઓ ખૂબ મૂંઝાઈ જાય છે અને ખૂબ રડતા હોય છે. તો એ સમયે સ્વામીજી પણ ન્યૂયોર્કમાં હોય છે અને એમને નાકની સર્જરી કરાવી હોય છે. એટલે સ્વામીજી એમને સંતોને ત્યાં બોલાવીને એવું કહે છે કે આપણે હ્યુસ્ટન જવાની તૈયારી કરો. એટલે સંતોને ડૉક્ટર ના પાડે છે, કેમ કે એમની સર્જરી ત્યારે જ થઈ હોય છે અને હ્યુસ્ટનમાં 101 ડિગ્રી ફેરનહાઇટ ત્યાં ટેમ્પરેચર હોય છે, એટલે ના પાડે છે. ત્યારે સ્વામીજી કહે છે કે મેં યુવા સેવા માટે વચન આપ્યું છે, એટલે કે તૈયારી કરો. એટલે છેલ્લે સંતોને બધા પ્રેપ કરે છે અને તે હ્યુસ્ટન પધારે છે. હ્યુસ્ટન જે દિવસે પધારે છે એ દિવસે ત્યાંના ગવર્નર સાથે બી સ્વામીજીની મિટિંગ હોય છે. સ્વામીજી એ પણ કેન્સલ કરાવે છે. ત્યારે ભગત પૂછે કે રીઝન શું આપું? ત્યારે સ્વામીજી કહે છે કે મારે અત્યારે એક યુવકને મળવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે આ મિટિંગ કેન્સલ કરી દો. જ્યારે તેઓ પાર્થભાઈને મળે છે ત્યારે તેમની સાથે વાત કરતા હોય છે ને ત્યારે સ્વામીજીના નાકમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય છે, કારણ કે ત્યાં ગરમી એટલી બધી હોય છે ને અને એમનાથી બોલાતું પણ નહીં હોતું. તો પણ એમને ખાલી મળવા આવે છે. જ્યારે બ્લીડિંગ શરૂ થાય છે ને ત્યારે પાર્થભાઈને ખ્યાલ આવે છે કે સ્વામીજીની અત્યારે આવી રીતે સર્જરી થઈ છે, છતાંય એ ખાલી હું મૂંઝાયેલો છું ને એની માટે અહીંયા આટલું ટ્રાવેલ કરીને આવો ભીડો ખાલી મારી માટે વેઠે છે. એટલે ત્યારે તે દિલથી રડીને સ્વામીજીને માફી માંગે છે. સ્વામીજીની વાત કરીએ તો કરુણાનિધિ પુરુષ, આપણને ખ્યાલ છે 100 ભૂલો કરે અને તોય આપણે એમની પાસે જઈએ ને તોય આપણને માફ કરી દે છે. સ્વામીજી એમને આશીર્વાદ આપે કે બધું સારું થઈ જશે. અને થોડાક સમય પછી એમને એક્ઝામમાં પણ બેસવા મળે છે અને તેઓ ગ્રેજ્યુએટ પણ થાય છે. અને આ પાર્થભાઈની વાત કરું ને તો પાર્થભાઈ આજે હ્યુસ્ટનમાં નાસામાં જોબ કરે છે છેલ્લા 10-15 વર્ષથી. સ્વામીજીએ યુવકો માટે એટલો બધો ભીડો વેઠ્યો છે ને કે જેટલા બી પ્રસંગો જોઈશું ને એ ઓછા જ પડશે, એટલા બધા સ્વામીજીના અને પ્રબોધ સ્વામીજીના પ્રસંગો છે. તો કેવું કે એમને આપણી પાછળ એમનો આખો દેહને ઘસી નાખ્યો છે. તો એવો જ આપણે એક નાનકડા સંવાદનું દર્શન કરીએ. તો આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણે એ સંવાદનું દર્શન કરીએ અને પછી સભાની પૂર્ણાહુતિ કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. અદ્ભુત દર્શન કરાયું બંને મુક્તોએ, ઉર્મિલભાઈ અને શૌનકભાઈ. અને આવા અનંત બીડાનું દર્શનમાંથી એક દર્શન હરિપ્રસાદ સ્વામીજીનું આપણે બધાએ કર્યું. આપણે 2 વર્ષથી ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી પણ જ્યારે આ ધરતી પર પીઆઈ પર સ્પેશિયલ પ્રત્યક્ષ આવે છે ત્યારે આપણે બધાએ દર્શન કર્યા હશે કે આપણાને પણ એવો જ પ્રેમ અને એવી જ ગરજ અને એ ઇન્ફાઇનેટ લવ, વન સાઇડેડ લવ એ પણ આપણાને આપતા જાય છે. લાસ્ટ યર જ જ્યારે ગુરુહરિ પધાર્યા હતા તો સેવકને ખ્યાલ છે કે જે રીતે અત્યારે ફ્લેશબેકમાં લઈ ગયા કે 26 વખત 18 વખત એકની વસ્તુ રિપીટ કરાવડાવી. 2-3 યુવકો સાથે ખાનગીમાં જ્યારે વાત ચાલતી હતી તો બહારથી એક
2-3 વાર મેસેજ એવા આવે કે ગુરુહરિનો સમય આપણે થોડોક બચાવીએ અને વધારે મુક્તો લાઈનમાં છે તો આપણે બધાને ચાન્સ મળે દર્શન કરવાનો. તો વી વોન્ટ ટુ મેક શ્યોર કે આપણે બધાને એ ટાઈમ થાય સેટ. તો આપણે 5 મિનિટમાં કે 10 મિનિટમાં પતાવી દઈએ. જે બી પ્રશ્ન હોય ફટાફટ શોર્ટમાં આપણે વાત કરી દઈએ. પણ એની લીલા અપરંપાર છે. એક સ્મૃતિ આપવી હોય દરેક ભગતને અને એકને આપતા આપતા બીજા અનંતને આપી શકે એવી સામર્થ્ય છે. તો એવું જ દર્શન એમણે 2-3 મુક્તોમાં કરાયું. ઓલમોસ્ટ 45 મિનિટ સુધી એક મુક્તની જોડે ખાલી 45 મિનિટ સુધી એટલું બધું શાંતિથી એની વાતને સાંભળી છે કે તારે શું મૂંઝવણ છે તું કહે. અને એને સાંભળી, એને સમજે છે, વાત કરે છે, એને એક રિસ્પોન્સ આપે છે, પછી એને એક સોલ્યુશન પણ આપે છે. ત્યાં પતી જાય છે. ચલો હું એવું સમજુ ચલો આપણાને મળી ગયું, આપણે ઊભા થઈ જઈએ. પણ જેમ અત્યારે કીધું ને રિપીટેટિવ વાત કરે છે, તેવી જ રીતે એ યુવકને પણ એટલી બધી વાર રિપીટેટિવ એકની એક વાત કરે છે કે આપણે આ રીતે આપણે જીવન જીવવું છે, આપણે આ નક્કી કરવું છે. તો ગુરુહરિએ અને હરિપ્રસાદ સ્વામીજીએ બંને આ તો પ્રથા સ્વામિનારાયણ ભગવાનથી ચાલી આવી છે એમ કે આપણા માટે એટલો બધો ભીડો લે છે, પણ હવે આપણે એક સમય આવી ગયો છે કે આપણે નક્કી કરવું છે, આપણા ફિલ્ડમાં આપણે બેસ્ટ થવું છે. પૂનમભાઈ આવ્યા હતા ને તો લાસ્ટ વીક એ દર્શન કરાવતા હતા કે સારું આપણે એવું નહીં કે ભક્તિ જ કરવી છે તો ખાલી ભક્તિમાં પણ આપણે બેસ્ટ કરવું જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ ભગવાને આપણાને કેનેડાની ધરતી પર મોકલ્યા છે, આટલું એજ્યુકેશન આપણાને આપ્યું છે, એટલું બધું માઇન્ડ ભગવાને ગુરુહરિએ આપ્યું છે, તો આપણાને આપણી ફિલ્ડમાં પણ એટલું જ 100% આપવું છે. પ્રબોધ સ્વામીએ જેટલી બી ખાનગી કરી લાસ્ટ યર, છેલ્લે એક એનું સૂત્ર એક હોય જ એમ કે આપણે નક્કી કરીશું કે મારે PR થવાનું છે, એના માટે મહેનત કરવાની છે, જોબ સર્ચ હોય કશું બી, તો એ નક્કી કરીને એવું નહીં કે મારે પાકું કરી દીધું એટલે પતી ગયું છે, પણ એ મારે નક્કી કરીને એના પર વર્ક કરવું છે, એના પર ભજન કરીને પ્રાર્થના કરીને એના પર વર્ક કરવું છે. તો એ જો કરીશું તો ભગવાન આપણાને 110% એક કંઈક સૂઝ રસ્તો દેખાડશે અને આપણું ક્લિયર કરશે. પણ પ્રોબ્લેમ ઇઝ આપણે જેમ શૌનકભાઈ કીધું ને એમ આપણે આપણો ટાઈમ નક્કી કરીએ છીએ, પછી ભજન બી લેટ્સે ચલો કરતા આવીશું, પણ પછી હજી બી ડાયવર્ઝન તો એટલું જ છે આપણા લાઈફમાં. તો એ જે સોશિયલ મીડિયાથી માંડીને જે ડાયવર્ઝન છે એને થોડુંક નેરો ડાઉન કરવું છે. જેટલું બને એટલું આપણે એને જો નેરો ડાઉન થશે તો આપણો ગોલ, આપણી ક્લેરિટી એટલી જ વધારે અદ્ભુત સ્વામીજીને રાજી કરવા માટે જે કીધી પ્રાર્થના કરી એવી થશે. તો એક આપણે 2-3 સભાથી એક નાનકડું એનાઉન્સ પણ કરાવડાવ્યું હતું અને આપણે ગ્રુપમાં પણ મેસેજ જોયા હશે કે હાર્મની વિથ હર્ટ્સ એક એપ છે જે ગુરુહરિના સંકલ્પે ટોરોન્ટોથી અને બધા ભક્તોએ બહુ મહેનત કરી છે અને એપનું લોન્ચ કર્યું હતું. આપણે ઘણા બધા રજિસ્ટ્રેશન ઓલરેડી કરી દીધું છે, પણ એમાં સેવકે નોટિસ કર્યું છે કે ઘણા બધા એમાં એમની પોતાની પર્સનલ ડિટેલ્સ અમુક હોય એ શેર કરવામાં અચકાય છે કે વિચારે છે. આપણી જોડે ફોન છે, હું નેટવર્ક વાપરું છું, દેટ મીન્સ 110% શ્યોર કે હું મારી પ્રાઇવેસી 0 છે. કોઈને કોઈ તો મને ટ્રેક કરી જ રહ્યું છે. અને ધીસ ઇઝ નોટ અબાઉટ ટ્રેકિંગ યુ. ઓકે, આ એક એપ છે, એનાથી બેનિફિટ શું છે અત્યાર સુધીમાં, અત્યારે ગુરુહરિનું આની પાછળનું દર્શન શું છે કે એને શું કરાવવા માગું છે આ એપ થ્રુ. એક તો સમાજ સ્વામીજી ગુરુહરિ અત્યારે બહુ વધારી રહ્યા છે, એટલે ધેર આર ટન્સ ઓફ સિચ્યુએશન પાસ્ટમાં કે PIની ધરતી પર બી એવા બન્યા છે ઇન્સિડન્ટ કે આપણે લેટ્સ સે વર્ક પરમિટ ઉપર હોઈએ અને આપણી વર્ક પરમિટ પતવાની હોય, કાં તો સ્ટડી પરમિટ પર હોઈએ અને આપણી સ્ટડી પરમિટ પતવાની હોય છે, તો વી ફરગેટ ધી ડેટ. આપણે અમુક વાર ડેટમાં મિક્સઅપ થઈ જાય છે અને આપણે ભૂલી જઈએ છીએ. તો એ વસ્તુ આપણાને આ એપ હશે, આમાં આપણે બધું એમાં ડિટેલ્સ ભરી હશે, તો એ આપણને નોટિફિકેશન આપશે, ત્યાંના લોકલ કાર્યકર્તાને એટલીસ્ટ નોટિફિકેશન આપશે કે દેર ઇઝ સમવન કે એની સ્ટડી પરમિટ કાં તો વર્ક પરમિટ પતી રહી છે, તો વી કેન ગો ફોર ફોલોઅપ કે એમાંથી આપણે શું કરી શકીએ છીએ, કે વેર આર યુ સ્ટેન્ડિંગ રાઇટ નાઉ. આપણા માટે છે, ઓકે, પોતા માટે, હું બીજાને કંઈ કરવા માટે નથી. આ એપ આપણને શું યુઝફુલ થઈ શકશે, ગુરુહરિનું વિઝન શું છે. આપણે ઘણા બધા અહીંયા છે જે 2-3 મુક્તો તો મને ખબર છે હાલમાં કે જેને આ ફેસ કરી ચૂક્યા છે, જે સ્ટડી પરમિટ પતી ગયું હોય એને ખબર ના હોય અને બીજા દિવસે ખબર પડે છે, એટલે એ ફેઝમાં આપણે ના આવીએ. બીજું
કે લેટ્સ સે હું અત્યારે કોઈ બિઝનેસ ફિલ્ડમાં છું, મારી રીતે ગ્રો કરી રહ્યો છું, કે પછી કોઈ IT ફિલ્ડમાં છે, ગ્રો કરી રહ્યા છે, તો આપણે આપણી ઇન્ફોર્મેશન એમાં હશે તો સમવન ઇઝ લુકિંગ ફોર જોબ, તો આપણે એમાંથી સીધું ફિલ્ટર આઉટ કરી શકશું કે ઓકે આટલા લોકો આ ITમાં છે, આ વખતો અહીંયા જોબ કરી રહ્યા છે, તો વી કેન ગેટ ગાઈડન્સ થ્રુ ઇટ. એ નેટવર્કિંગ જે છે એ આખું એટલું બધું ઇઝી થઈ જશે આપણા માટે કે આપણાને પછી એવું નહીં થાય કે મારે મૃગેશભાઈને કે સેવકને કે કોઈને ફોન કરીને પૂછવું પડશે કે ઓકે ચલો ભાઈ શું કરીશું આમાં. વિલ ઓલ હેવ દેટ એક્સેસ. કેવી રીતે આપણાને આ પર્સનલ અમુક વસ્તુ શેર નહીં થાય બધાને, એ તો ફોર શ્યોર છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણી જોડે એક ઇઝી વે હશે કે ખબર પડશે કે કોણ ક્યાં જોબ કરી રહ્યું છે, તો ચલો આપણે એનાથી કોઈને રેફર થ્રુ બી કોઈને આપણે હેલ્પ કરવી હશે પોતા માટે બી, તો આપણે એ વસ્તુ કરી શકશું. બીજું કે કોઈક ઇમરજન્સી આવે છે, આપણે ઘણા બધા ઇન્સિડન્ટ્સ ટોરોન્ટોના બી સાંભળતા હોઈશું ને જોતા હોઈશું કે દેર આર લોટ ઓફ ક્રિમિનલ એક્ટિવિટીઝ ગોઈંગ ઓન, કશું ને કશું ચાલતું રહેતું હોય છે. તો એવા ટાઈમે આપણા ઘરના કોન્ટેક્ટ્સ પણ આપણે કોઈને શેર નહીં કરતા, અને શું થાય કે ત્યાં ઇન્ડિયામાં બધા ચિંતામાં રહે કે હારું શું થઈ રહ્યું છે, 2 દિવસથી 3 દિવસથી હજી ફોન નહીં આવ્યો કે શું થાય છે કશું. તો એક મંદિર તરફથી જો અગર કોન્ટેક્ટ થતો હશે ને તો એક શું કહેવાય, એક સિમ્પલી રીતે આપણે એ વાતને મૂકી શકશે કે ભાઈ ચલો ભાઈ ચિંતા કરવા જેવું નથી, અહીંયા ગ્રુપ છે, અહીંયા સ્વામીજી સમાજ આપ્યો છે જે આપણું બધું અહીંયા સાચવી લેશે, એટલે તમે બહુ વિચારતા નહીં. કંઈ પણ રીતે આપણે એટલીસ્ટ એક બેકગ્રાઉન્ડ આપણું એક ઇઝી કરી આપશે. પણ જો એ નહીં થાય તો ત્યાંનું બી વધારે ચિંતામાં રહેશે અને આપણે અહીંયા પણ ચિંતામાં રહીએ કે વોટ એક્શન વી કેન ડુ ઇટ એમ. તો દેર આર લોટ ઓફ બેનિફિટ્સ વિથ ધીસ એપ. તો આપણે ખાલી રજિસ્ટર તો કરીએ જ છે, પણ જોડે જોડે એક સાચી ડિટેલ્સ સાથે રજિસ્ટર કરીએ. ઘણા બધા ભક્તોએ તો આ ગઈકાલની ડેટ આજે રજિસ્ટર કર્યું તો આજની બર્થડે નાખે. ભાઈ તમારા બર્થડે જાણી અમને કશું તમને ગિફ્ટ નહીં આપી દઈએ કે તમારા જોડેથી અમે પાર્ટી નહીં માગી લઈએ, પણ એક સાચી ડિટેલ્સ હશે તો ઇટ્સ બેનિફિશિયલ ઓન બોથ સાઇડ્સ. એમ તમને પણ એટલી જ બેનિફિટ, તમને ક્યારેય નહીં ખ્યાલ આવે પણ તમને બેનિફિટ થશે. આપણે ફેસબુક પર એકાઉન્ટ નાખીએ છીએ ને ઇન્સ્ટા પર કેટલું બધું સાચું એમાં ઠોકતા હોઈશું આપણને ખ્યાલ નથી, પણ આવું કંઈક ભગવાનના માર્ગે દોડવા માટે ભગવાને એ પ્રેરણા કરી છે એમને, ટોરોન્ટોથી આપણાને સરસ એવું દર્શન કરાવી રહ્યા છે, તો ઇટ વિલ બી વેરી મચ હેલ્પફુલ. પ્લસ આપણી સિન્સિયરિટીમાંની એક વસ્તુ આમાં એડ થશે કે આપણે જે સભા ભરીએ છીએ કે એનું બી અટેન્ડન્સ આવશે, તો વિલ નો કે ઓકે કેટલા યુવકો સિન્સિયરલી સભા ભરે છે, તો એનો બી દર્શન ગુરુહરિને આપણે રિપોર્ટ આપી શકશું કે વી હેવ 60-50 પીપલ કે એવરી વીક સભામાં દર્શન કરવા આવે છે. તો એવું નહીં હોય કે ખાલી કહેવા પૂરતું નંબર્સ આપણે આપી દીધા કે ચલો ભાઈ સ્વામીજી 60 જણા તો ભરે છે, 70-100 જણા મન ફાવે એમ નંબર બોલીએ. વી વિલ હેવ એક્યુરેટ ડિટેલ્સ ઓફ ઇટ કે ભાઈ ચલો કેટલા ભક્તો સભામાં ભરે છે, કેટલાનો શું પ્રોગ્રેસ થઈ રહ્યો છે. આપણે આટલો સમય આપણો આખો વીકેન્ડનો આપીએ છીએ. હમણાં 2 દિવસ પહેલાં જ એક ઘરે દર્શન કરતા હતા, તો એક કિચન સેવાની વાત આવતી હતી, તો એ કે કિચન સેવકો છે આપણા માટે અત્યારે બપોરે 12-1 વાગે 2 વાગે ભેગા થાય, 4-5 છોકરાઓ ભેગા થાય, 5 છોકરાઓ 5 કલાક બી જોબ કરવા જાય, ચલો આપણા માટે જમવાનું ના બનાવે અને જોબ કરવા જાય, તો 5 5 are 25, મિનિમમ વેજ પ્રમાણે બી જોવા જઈએ ને તો બી $400 સેલેરી થાય. પણ એ $400 સેવા બી કરી શકે છે જોબ કરીને, પણ એ આપણા માટે એ સેવા કરે છે કે જેથી આપણાને અહીંયા આવે, આપણા 2 કલાક આપણે કંઈક સારું એક ધ્યેય પાક્કો કરીને જઈએ, કંઈક સારી પોઝિટિવ વાત લઈને જઈએ, જે આપણા આખા નેક્સ્ટ વીક દરમિયાન જે પાછા સભામાં આવીએ ત્યાં સુધીમાં આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો એના માટે એટલો બધો ભીડો એ પોતે બધા ભક્તો લે છે. તો આપણો આ ટાઈમ વેસ્ટ ના જાય, એના માટે પણ આ એક એપ એ યુઝફુલ થશે કે આપણે જે પ્રોગ્રેસ થઈ રહ્યો છે આપણો, એ એમાં બી આપણાને ખ્યાલ આવશે કે કઈ રીતે મારી સભાની સિન્સિયરિટીથી મારો શું પ્રોગ્રેસ થઈ રહ્યો છે. તો આ બધી વસ્તુ એ એપના માધ્યમ થ્રુ આપણે થોડુંક ટ્રાય કરીએ છીએ કે હવે એક એન્ટ્રીઝ રહે, એક આપણી જોડે એક ડોક્યુમેન્ટ રહે, પછી આયા રે લોલ ગયા રે લોલ ના થઈ જાય. આપણે એક સભા ભરી હોય 10માં પછી કે સ્વામીજી હું તો સભા ભરતો હતો અને બીજા સેન્ટરમાં જઈશું ને કહીશું હું તો અહીંયા બહુ સભા ભરી છે, તમે મારું આ હેલ્પ કરી નાખો. દેર આર સિચ્યુએશન્સ હેપનિંગ એઝ ઓકે. તમને બધાને ઘણા ગ્રુપમાં મેસેજ બી આવતા હશે કે ભાઈ પૈસા માગતું હશે, કોઈ કંઈક ને કંઈક રીતે કંઈક એવી હેલ્પ માગતું હશે. તો વી ડોન્ટ નો એક્ઝેક્ટલી કોણ તમે હતા, શાર્લેટ ટાઉનમાં તમે સભા ભરતા હતા, બટ કોનો રેફરન્સ છે, કોને થ્રુ આવ્યા છો, તમને શું અચાનક હેલ્પ જોતી હોય તો તમે કઈ રીતે હેલ્પ કરવા રેડી થશે કોઈ, રાઈટ. એટલે યુ નીડ ટુ મેક શ્યોર કે આપણે આ વસ્તુ હશે તો આપણાને એ હેલ્પલાઇન બહુ આપણા માટે એકદમ ઇઝી થઈ જશે કે ના ઓકે વી નો કે આ મંડળમાં સભા ભરતો હતો, આટલી સભા છેલ્લી 10 વર્ષ 1 વર્ષ 2 વર્ષથી સભા ભરે છે, રેગ્યુલર સભા ભરે છે, અને આપણે ગમે તેમ રીતે આપણે એને હેલ્પ કરવી છે.
પણ પછી ડાયરેક્ટ કહી દઈએ તો એ મે બી ના ચાલે. એટલે જસ્ટ હેવ ટુ રિયલી મેક શ્યોર કે આપણે એ એપને રજિસ્ટર્ડ કરીએ અને સાચી ડિટેલ્સ જો અત્યાર સુધી ના ભરી હોય તો આપણે એડિટ કરી દઈએ આપણી રીતે પાછી. અને જે બી આપણી જોબ હોય, ઓક્યુપેશન હોય, સેલેરી એમાં નથી પૂછતા, એટલે ડોન્ટ વરી. એમાં તમને એવું નહીં કે ભાઈ 10મો ભાગ આટલો તમારો સબમિટ થવો જોઈએ, પણ એ આપણે એટલીસ્ટ જે ડિટેલ્સ છે એ જેટલી બને એટલી એક્યુરેટ ભરીશું તો આપણા માટે જે બેનિફિટ આગળ જઈને આપણાને પાછું વળતરમાં મળશે. તો વધારે વાત નહીં કરતા. અને બીજું એક નાનકડું એનાઉન્સમેન્ટ કે આપણે નેક્સ્ટ વીક સભા નથી. ઘર મંદિરમાં પોતપોતાના ઘરોમાં મે બી થોડું ઘણું આપણે કંઈક પ્લાન કરીશું, પણ અત્યારે ફોર નાવ દેર ઇઝ નો સભા. એના પછીના વીકથી આપણે પાછું કન્ટિન્યુ કરીશું. અને દેર વિલ બી સૂન અપડેટ. એ જે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીકેન્ડમાં જે આપણે ભેગા થઈશું ત્યારે 99% વિલ હેવ એક્યુરેટ ડિટેલ્સ ઓફ અવર મોન્ટ્રિયલ વોલીબોલ ટુર્નામેન્ટ. તો જસ્ટ મેક શ્યોર કે આપણે એ 18, 19, 20 જે 3 દિવસ છે એપ્રિલના, એ સ્ટુડન્ટ્સ માટે આઈ નો ઇટ્સ ડિફિકલ્ટ એ ડેટ માટે, પણ સ્ટીલ ટ્રાય મેક શ્યોર કરીએ કે આપણે જો અગર એ અટેન્ડ કરી શકતા હોય તો વેલ ઇન એડવાન્સ છે, થોડુંક વધારે વહેલા પ્રિપેર કરીશું તો છેલ્લા દિવસે તો આપણે સ્વામી વિવેકાનંદ એમ બી નહીં બની શકવાના. તો અત્યારથી થોડુંક પ્રિપેર કરીશું તો આપણને એ જરૂર નહીં પડે છેલ્લા દિવસે કે ભાઈ હવે મારે બેસી જ લેવું પડશે, રાઈટ. આ પેલું હમણાં ભાઈનો વાત કરી, કૃષ્ણભાઈના સનની વાત કરી, રાઈટ, કે છેલ્લા દિવસ સુધી પછી તો પ્રેશર વધારે જ આવવાનું છે. આખો ટાઈમ અત્યારથી આપણે ગેમ્સમાં જ કાઢી નાખશું. એટલે એના કરતાં પ્લાન આઉટ કરીએ કે ચલો ભાઈ મારી એક્ઝામ છે છતાં બી ઇફ આઈ કેન ટ્રાય ઇટ. એવું નહીં કહેતો તમે વોલીબોલ રમવા આવશો તો પાસ થઈ જશો, પણ તમે મહેનત કરશો અત્યારથી તો યુ ડોન્ટ નીડ ટુ સિટ એટ ધ લાસ્ટ મોમેન્ટ. એમ છેલ્લા ટાઈમે તમારે મહેનત કરવાની જરૂર નહીં પડે અને આપણી સેવા પણ થશે. તો વધારે વાત નહીં કરતા, ખાલી આપણે આ 2 વસ્તુનું ધ્યાન રાખીએ કે નેક્સ્ટ વીક સભા નહીં હોય અને એના પછીના વીકથી સભા હશે. અને એપ્રિલ 18, 19, 20 વોલીબોલ ટુર્નામેન્ટ માટે પણ આપણે પ્રયત્ન કરીશું. ત્યારે થોડી વધારે ડિટેલ સાથે આપણે એ સભામાં આપણે એનાઉન્સમેન્ટ કરીશું. સજાનંદ સ્વામી મહારાજની જય. કોઈની બર્થડે? બ્રિજેશભાઈ